નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આગામી 3 દિવસ ભારે રહેવાના છે ગુજરાત માટે સાવધાન। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે મિત્રો ગુજરાતમાં ઓશરોફ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે, જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અરબ સાગરની અંદર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા જ વરસાદની લહેર જોવા મળશે। આગામી 3 દિવસ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે, તેના માટે ગુજરાતીઓએ તૈયાર થવું જોઈએ, કારણ કે મિત્રો આ વરસાદનો રાઉન્ડ એટલો ખતરનાક છે કે માછીમારોને 2 દિવસ દરિયામાં પણ નહીં જવાનું એલર્ટ આપવામાં આવ્યું છે। તેમના જણાવ્યા પ્રમાણે મિત્રો આજે જે છે તે છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। તો આ દરેક વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે રહેવાનો છે અને પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે, એટલે કે મિત્રો આ જિલ્લાઓમાં જે છે તે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે। આટલા વિસ્તારો સિવાય પણ મિત્રો તમને જણાવી દઈએ કે બાકીના જે વિસ્તારો છે જેમ કે ડાંગ, તાપી, આણંદ, વડોદરા, સાબરકાંઠા વિસ્તારો, અરવલ્લી લાગુ વિસ્તારો, મહીસાગર, અમદાવાદ આસપાસના વિસ્તારો, ખેડા, પંચમહાલ, અમરેલી જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને દાહોદમાં પણ મિત્રો આજે ઓરેન્જ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે। તો આ દરેક જિલ્લાઓની અંદર જે છે તે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। અરબ સાગરમાંથી મિત્રો એક સાથે 3 થી 4 સિસ્ટમો આગળ વધી રહી છે, જે 16, 17 અને 18 જુલાઈએ ગુજરાતમાં ધમરોળશે, જેથી કરીને મિત્રો આ દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ અગાઉ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતીઓએ સાવધાન થઈ જવું જોઈએ મિત્રો। છેલ્લા 2 થી 3 દિવસથી મિત્રો મહારાષ્ટ્ર અને તે સિવાય પણ અન્ય રાજ્યોની અંદર જે વરસાદ આવી રહ્યો હતો, ઉત્તર પ્રદેશ, અસમ અને બિહાર લાગુ વિસ્તારોમાં જે વરસાદની પરિસ્થિતિને કારણે લોકોના મોત થઈ રહ્યા હતા, તેવો જ કંઈ મિત્રો વરસાદ જે છે તે ગુજરાતમાં હવે તમને જોવા મળી શકે। આ જિલ્લાઓની સાથે મિત્રો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર લાગુ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે વરસાદનું જોર વધશે અને તારીખ 16, 17 અને 18 જુલાઈના રોજ ગુજરાતમાં જે છે તે મિત્રો આ વર્ષના ચોમાસાનો સૌથી સારો વરસાદ પણ તમને જોવા મળી શકે અને તમે મિત્રો કહી શકો કે રોડે પાણી પણ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો મુખ્યમંત્રી આપી ખેડૂતોને મોટી ભેટ। મિત્રો ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિનો લાભ હવેથી મળશે, તેની જાણકારી મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર ઉપર આપી હતી। તે મુજબ મિત્રો જોઈએ તો ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર કુલ 4 બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ બનવામાં આવશે અને આ માટે મિત્રો રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે। આ સાથે મિત્રો જણાવ્યું છે કે આ સેન્ટર્સના લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે। તો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરે છે તેની માટે મિત્રો 40,000 કરોડનું પેકેજ સરકારે જે છે તે ખેડૂતો માટે બહાર પાડ્યું છે। તો મિત્રો આગામી સમયમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વધારે સહાય પણ મળી શકે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતમાં શહેરોની અંદર નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિત્રો ભાવનગરના પાલિતાણા શહેરોમાં નોનવેજ ખાતા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ મિત્રો એક ઐતિહાસિક નિર્ણય પણ ગણાવી શકાય તેમ છે, કારણ કે જૈન સમુદાય દ્વારા મિત્રો સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવતો હતો। 2014માં મિત્રો 200 થી વધારે કસાઈની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભૂખ હડતાલ પણ કરી હતી। અહીંયા મિત્રો જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો જૈન સમુદાયના લોકોના સમર્થન થકી મિત્રો ભાવનગરમાં પાલિતાણા શહેરોની અંદર મિત્રો નોનવેજ ખાવા પર અને વેચવા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। તો મિત્રો આવો કઈ નિર્ણય સમગ્ર ગુજરાત માટે લેવો જોઈએ કે નહીં, તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે દેવાની અંદર। આપણે મિત્રો જણાવી દઈએ કે દેવાની અંદર ઘણા બધા ખેડૂતો સિકંજામાં ફસાઈ જાય છે, કારણ કે ઘણા બધા ખેડૂતો જે છે તે લોનનો શિકાર બને છે, કારણ કે ઘણી વખત મિત્રો એવા વર્ષો જાય છે કે જ્યાં માવઠા આવે છે, વરસાદ આવે છે, વાવાઝોડા આવે છે, જેને લઈને મિત્રો ખેડૂતોને ઘણું બધું પાકમાં નુકસાન જાય છે। તેનાથી બચવા માટે મિત્રો ખેડૂતો જે છે તે બેંકમાંથી લોન
લોન લેતા હોય છે અને વર્ષ બેકાર જાય છે, બગડે છે વર્ષ, ત્યારે મિત્રો સરકાર પાસેથી લીધેલી જે લોન હોય છે તે મિત્રો ખેડૂતો ભરી નથી શકતા, બેંકમાંથી જે લોન મળે છે તે ખેડૂતો ભરી નથી શકતા, જેથી કરીને ખેડૂતોને વ્યાજનો સામનો કરવો પડે છે અને જેથી ખેડૂતો દેવામાં ફસાય છે. અત્યારે મિત્રો જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 રૂપિયાનું દેવું છે. આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોની એવી માગણી ઊભી થઈ છે કે ગુજરાતમાં પણ દેવા માફી કરી આપવામાં આવે. આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાના સહિત ઝારખંડની સરકારે પણ મિત્રો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ, લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. તો જો મિત્રો ગુજરાતમાં પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવે અને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે તો ગુજરાતના 90% ખેડૂતોની માથેથી દેવાનો બોજ હળવો થઈ શકે તેમ છે. મિત્રો આવું કરવું જોઈએ કે નહીં, દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો સાવધાન થઈ જજો ખેડૂતો માટે મિત્રો મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. મિત્રો તમે પણ જો ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે. સરકારે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને એક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા ઉપર મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખેડૂતોને આપવામાં આવતા 2,000 રૂપિયાની જે યોજના છે પીએમ કિસાન યોજના, તેની સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે ખેડૂતોને મેસેજ આપવામાં આવે છે અને મિત્રો ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે. ખેડૂતો મિત્રો જ્યારે આ મેસેજ ઉપર ક્લિક કરીને આ મેસેજ ખોલે છે અને ફાઇલ ઇન્સ્ટોલ કરે છે ત્યારે મિત્રો ખેડૂતોની બેંક ખાતા સાથે જોડાયેલા પૈસા પણ બહાર કાઢી લેવામાં આવે. આવા મિત્રો કાંડ થઈ શકે છે, જેથી કરીને મિત્રો આવા પ્રકારના નકલી મેસેજથી ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ. સરકારે પણ મિત્રો બહાર ચેતવણી પાડી છે. તો તમે મિત્રો 2,000 રૂપિયાનો હપ્તાના લાભ લઈ રહ્યા છો અને તમને મિત્રો આવો કોઈ પણ પ્રકારનો ખોટો મેસેજ આવે છે અને મેસેજમાં એવું કહેવામાં આવે છે કે મિત્રો તમારે આ એપ્લિકેશન અથવા તો આ ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે, તો મિત્રો તમારે તે કરવું નહીં, કારણ કે જો તમે તેવું કરશો તો તમારા બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા રિસ્ક ઉપર આવી શકે છે. જેથી કરીને મિત્રો ખેડૂતોએ સાવધાન રહેવું. ત્યારબાદ જોઈએ તો ગુજરાતીઓને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે. મિત્રો રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં મિત્રો 1 થી લઈને 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજાવા જઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધી મિત્રો આ ન્યાય યાત્રામાં સહભાગી થશે. 1 ઓગસ્ટથી લઈને મિત્રો 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજવાની છે, જેમાં મિત્રો ગુજરાતમાં મોરબીની અંદર જે મિત્રો ઝૂલતા પુલની દુર્ઘટના બની, ત્યારબાદ રાજકોટની અંદર ગેમિંગ ઝોનમાં જે દુર્ઘટના બની, વડોદરાની અંદર હરણી તળાવ કાંડ બન્યો, સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો, જેવા મિત્રો અનેકો કાંડ થયા છે જેને મિત્રો જેથી કરીને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને મિત્રો અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે, જેની માટે મિત્રો રાહુલ ગાંધી જે છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકાર લાંબો સમય નહીં ચાલે તેવું મમતા બેનર્જીએ જણાવ્યું. મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને આ બેઠક બાદ મિત્રો તેમણે મીડિયા સાથેની વાતચીતમાં મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી સરકાર અત્યારે અસ્થિર છે. તેમણે મિત્રો કહ્યું કે અત્યારે સંભવ છે કે સરકાર બહુ દિવસ સુધી નહીં ચાલે, ખેલ શરૂ થઈ ગયો છે અને આ સરકાર સ્થિર નથી. ટૂંકમાં મિત્રો મમતા બેનર્જીએ એવું જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે નબળી પડી રહી છે અને ટૂંક જ સમયમાં જે છે તે આ સરકાર નહીં ચાલે, સરકાર પડી જશે તેવું મિત્રો મમતા બેનર્જીએ કહ્યું છે. તો મિત્રો મમતાની આ વાતથી તમે સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો. મિત્રો રાજસ્થાનની સરકારે ખેડૂતોને માટે બજેટમાં રાહત આપી છે. મિત્રો રાજસ્થાનમાં ભજનલાલની સરકાર બની છે, ત્યારબાદ ભાજપની આ ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો તમને જે 6,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, 2,000 રૂપિયાના 3 હપ્તા કરીને 6,000 રૂપિયાના જે હપ્તા આપવામાં આવે છે તેની બદલે 8,000 રૂપિયાના વાર્ષિક હપ્તા રાજસ્થાનના ખેડૂતોને આપવામાં આવશે. અને મિત્રો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ રાજસ્થાનની જે સરકાર છે તે મિત્રો 2,000 ઉમેરીને ખેડૂતોને 8,000ના હપ્તા આપશે. તો મિત્રો શું ગુજરાતમાં પણ આવું કરવું જોઈએ કે નહીં, કારણ કે રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો ગુજરાતમાં ખેડૂતોને 6,000ના હપ્તા મળે છે અને રાજસ્થાનમાં 8,000ના હપ્તા મળે છે. તો ગુજરાતના ખેડૂતોને પણ રાજસ્થાનના ખેડૂતોની જેમ 8,000ના હપ્તા આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો, કારણ કે બજેટને હવે થોડાક જ દિવસો બાદ રજૂ થવાનું છે. બજેટમાં મિત્રો આ યોજના અંગે જાહેરાત થઈ શકે છે. બની શકે કે ખેડૂતોને ભેટ આપવા માટે સરકાર હપ્તાની અંદર વધારો બજેટની અંદર કરી શકે છે.
વધુમાં જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર આપશે પૈસા. મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ત્યારે મિત્રો મોદીની સરકારે એવું કહ્યું હતું કે 2022 સુધીમાં 2022ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક મોદી સરકાર બમણી કરી દેશે. આ વચન મિત્રો મોદી સરકારે આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકાર જે વચન આપે છે તે પૂરું પણ કરે છે. જ્યારે મિત્રો મોદીનું આ વચન અહીં ખોટું સાબિત થતું જોવા મળી રહ્યું છે, કારણ કે 2022નું સાલ જતું રહ્યું, જેને 2 વર્ષ પૂરા થયા છે, હજુ સુધી ખેડૂતોની આવક બમણી નથી થઈ, પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે જેટલી આવક હતી તેનાથી પણ અડધી થઈ ગઈ તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી છે. આવી મિત્રો જણાવી દઈએ કે મોદી સરકારે જે વચન આપ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતો જે છે તે મિત્રો આર્થિક રીતે સદ્ધર થશે અને આવક બમણી થશે, તે મિત્રો ખોટું સાબિત થયું છે. તો હવે મિત્રો મોદી સરકાર ફરી એકવાર જીતીને આવી છે અને આવનારા 5 વર્ષ સુધી મોદીજીની સરકાર રહેવાની છે, એનડીએની સરકાર રહેવાની છે. તો જોવાનું રહ્યું કે ખેડૂતો માટે આ 5 વર્ષની અંદર આવક બમણી થાય છે કે પછી નહીં. ત્યારબાદ મિત્રો જોઈએ તો 75,000 રૂપિયાની સહાય દરેક ખેડૂતોને મળશે. મિત્રો કિસાન પરિવહન યોજના 2024 અંતર્ગત ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનોની ખરીદી કરવા માટે ખેડૂતોને પૈસા આપવામાં આવે છે. જે અંતર્ગત મિત્રો માલવાહક વાહનની ખરીદી ઉપર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને એસસી અને એસટી કેટેગરીની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. તેમજ સામાન્ય જાતિના ખેડૂતોને મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય જે છે તે વાહનો ખરીદવા માટે મળશે. એટલે કે મિત્રો ખેતરની અંદર જે માલવાહક વાહનો હોય છે તેને મિત્રો ખરીદવા માટે સહાય જે છે તે મિત્રો ખેડૂતોને સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો પેટ્રોલ સસ્તું થઈ શકે, મોટી જાહેરાત કરવામાં આવી છે બજેટને લઈને. મિત્રો બજેટ જે છે તે 22 જુલાઈએ હવે ટૂંક સમયની આસપાસ જ મિત્રો રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે. તેમણે મિત્રો કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે. હવે મિત્રો માત્ર એક જ નિર્ણય લેવાનો બાકી છે. રાજ્યો મિત્રો જીએસટી કાઉન્સિલમાં સંમત થાય અને પછી મિત્રો નક્કી કરે તો મિત્રો જીએસટીની અંદર પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવી શકે છે. મિત્રો વાત કરીએ તો અત્યારે જે છે તે આને લઈને જીએસટીના વ્યાપમાં આવતા આ બંને ઈંધણના ભાવ જે છે તે ખૂબ જ ઘટી જશે જો મિત્રો આવું કરવામાં આવશે તો. એટલે કે મિત્રો નિર્મલા સીતારામન જે નાણામંત્રી છે તેમણે એવું જણાવ્યું કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો તેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે. તો મિત્રો હવે આપણે એ જોવાનું રહ્યું કે બજેટની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય છે કે નહીં અને તેને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે કે નહીં. જો મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો મોટો એવો ભાવ ઘટાડો થઈ શકે છે. 10 રૂપિયા ઉપરનો ભાવ ઘટાડો જે છે તે પેટ્રોલ અને ડીઝલની અંદર જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં એક નવો ઘાતક વાયરસ જોવા મળ્યો. મિત્રો ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી વિસ્તારોની અંદર નવા વાયરસે અત્યારે જોવા મળી રહ્યો છે. આ વાયરસનું નામ મિત્રો ચાંદીપુરા છે અને હાલમાં તેના કારણે 4 બાળકોના મોત થયા છે, જ્યારે મિત્રો 2 બાળકોની સારવાર પણ ચાલી રહી છે. ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને મિત્રો તાવ આવે છે અને ત્યારે મિત્રો વાત કરીએ તો આ રોગના લક્ષણો શું છે, આ વાયરસના લક્ષણો શું છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો તાવ આવે છે અને ત્યારબાદ તેના લક્ષણો મિત્રો લૂ અને તીવ્ર એનેસ્ફાસ્ટિલિસ એટલે કે મિત્રો મગજની અંદર બળતરા ઉપડે તેવા મિત્રો લક્ષણો જોવા મળે છે. તે મિત્રો મચ્છર અને લોહી ચૂસનારા જંતુઓ અને સેન્ડ ફ્લાય જેવા વાહકો એટલે કે મિત્રો સામાન્ય રીતે જોઈએ તો મચ્છરો દ્વારા જ આ વાયરસ ફેલાય છે. તંત્ર મિત્રો અત્યારે એલર્ટ મોડ ઉપર આવી રહ્યું છે, કારણ કે આવા વાયરસો જે છે તે મિત્રો ભયંકર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો તે પહેલા મિત્રો તેમને રોકવા જે છે તે અનિવાર્ય રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આંબાલાલની મોટી ચેતવણી. મિત્રો મધ્ય ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ છે જેમ કે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદ ઓછો પડ્યો છે તો ત્યાં હવે વરસાદની ઘટ પૂરી થશે. 17 થી લઈને 24 જુલાઈ મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તેવું આંબાલાલે જણાવ્યું. જ્યારે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટ મહિનાની અંદર વરસાદી ઘટ પૂરી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તેવું આંબાલાલે જણાવ્યું. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે આગામી ઓગસ્ટ મહિનાની અંદર રહેવાની છે. ખાસ મિત્રો આંબાલાલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર જે વિસ્તારો છે ત્યાં મિત્રો આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
ત્યારબાદ મિત્રો જોઈ લે તો આ યોજનાની અંદર પૈસા ડબલ થશે. મિત્રો જો તમે પણ પૈસા ડબલ કરવા માંગો છો તો આ યોજના વિશે જાણી લેજો. સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા આપવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે છે તે માત્ર 115 મહિનાની અંદર જ ડબલ થઈ જાય છે અને આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ તમારે કરવાનું હોય છે. યોજનાનો મિત્રો તમે લાભ લેવા માંગો છો તો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવું પડશે. યોજનાનું નામ છે પીએમ વિકાસ પત્ર યોજના અને ખેડૂતો માટે મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે જેમાં પૈસા ડબલ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ કચરામાંથી મળી આવ્યા. મિત્રો બોટાદની અંદર એક ઘટના જોવા મળી છે જ્યાં શક્તિપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડ અને ઓરિજિનલ બેંક પાસબુકનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. ચિંતાજનક વાત મિત્રો એ છે કે આ તમામ પાસબુક અને આધાર કાર્ડ જે છે તે ઓરિજિનલ છે, ઝેરોક્સ કોપી નથી. સ્થાનિક લોકોએ મિત્રો તંત્રને જાણ કરતા મામલતદાર સહિતના અધિકારીઓ દોડતા થયા છે. મોટી સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો રસ્તા પર મળતા અનેકો સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે મિત્રો એક નહીં પરંતુ અનેકો આધાર કાર્ડ અને અનેકો ઓરિજિનલ બેંકની પાસબુક જે છે તે કચરામાંથી મળી આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ પર થયું છે અને તંત્ર જે છે તેને મિત્રો જાણ થતા અધિકારીઓ દોડતા થયા છે. કારણ કે મિત્રો આ એક જે છે તે મોટી સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો છે તે રસ્તા ઉપર મળી આવતા ઘણા બધા સવાલ ઊભા થાય છે.